નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આબલુણ ગામના પરા વિસ્તારની શ્રી હરિનગર અનુપમ પ્રાથમિક શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાયો। વાલીઓ પોતાના બાળકને એક જોડ ગણવેશ લાવ્યા તો પરમ પૂજ્ય શ્રી 1008 મહંત શ્રી જગદીશપુરી બાપુ ગુરુ શ્રી હરિપુરી બાપુ જાગીરભટ્ટ થોડી તરફથી બીજો એક ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો। મહંત શ્રી 1008 જગદીશપુરી બાપુના શાળા પરિવાર તરફથી અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મદારજી ઠાકોર સાથે મળીને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। સંતશ્રીએ ખૂબ જ સરસ વાત કરવામાં આવી હતી અને વિદ્યા ધનમ સર્વ ધર્મ પ્રધાન વિદ્યા એવું ધન છે કે જેમાં કોઈ ભાગ પડાવી શકતું નથી અને 100 ગ્રામજનોને બાળકોના શિક્ષણ પ્રત્યે ખૂબ જ સજાગ થવા જણાવ્યું। આ પ્રસંગે શાળાના બાળકોના વાલીઓ સર્વ ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર કાંકરેજ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મદારજી ઠાકોરે હાજરી આપી શાળા આચાર્ય નીલમભાઈ પટેલ, શિક્ષક શ્રી જિગ્નેશભાઈ પટેલ તથા જગદીશભાઈ પટેલ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, ગુજરાત ન્યૂઝ 86 તથા પત્રકાર મિત્રો, મારા વાલા ભૂલકાઓ અને ગ્રામજનો, આજે મને અતિ આનંદ થાય છે જ્યારે હું આ શાળામાં આવું છું અને આ શાળા એ મારી કર્મ એ હરિના વાસની આપણને અનુભૂતિ કરાવે છે। અને જે હરિનગરની જે આપણે જો તોરણ બાજુ હોય તો આપણે કેવડપુરી ધામના જે આપણા હરિપુરી બાપુ એ આપણા ગામનું આ પેપરીજીની રોપી છે એ મુહૂર્ત હરિપુરી બાપુએ કરેલી છે। એટલે પહેલા આપણે હરિપુરી બાપુને યાદ કરીએ। બોલો હરિપુરી બાપુની જય, બોલો જગદીશપુરી બાપુની જય। સંત મહાત્માના જે આશીર્વાદ મળે છે, આશીર્વાદ સંતો અને મંતો આપણને જે આશીર્વાદ આપે છે એ કઈ રૂપિયાના આપણી પાસે ઢગલા કરતા નથી, પણ એમના અંતરના આશીષથી આપણે જે આશીષ મળે સૌથી એસી ચાલુ બેઠા હોય એ ગૃહનું કયું ગૃહ કહેવાય? વિધાનસભા ગૃહ કયું? અક્ષરધામ, ઇન્દ્રોડા પાર્ક, આ ગાંધીનગરમાં જોવાલાયક। ચલો અમદાવાદમાં જોવાલાયક તો આપણે પ્રવાસ શું કરવા કરીએ છીએ કે પ્રવાસની અંદર તમે તેની માહિતી બધી જે સ્થળો છે એનાથી માહિતગાર છો। એટલે હિના ગુજરાતનું પાટનગર કયું? ધોળા ધબ્બાવાળા ફરતા ને આમ કરે આર્યન। ગાંધીનગરમાં કયા જોવાલાયક સ્થળો આવેલા છે? સરસ, અર્જુની શીખવું અને બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? અભયારણ્ય બોલ ભાઈ, રીંછોનું અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે? એ જગ્યાનું નામ શું કે જો રીંછો બધા રહે છે? કુંભઈ રેડી રેડી કયા ચાર કયા કયા? કિરણ સરસ। ચલો, અયોધ્યા નગરી કઈ નદીના કિનારે આવેલી હતી? અયોધ્યા નગરી ફરી વેન સરયુ નદી। સરસ। રાજા આ સૂત્ર કોને આપ્યું હતું? तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। સરસ છે। એ મારા બંને જે શિક્ષક મિત્રો છે એની અથાગ મહેનત હતી કે હરિનગર શાળામાંથી પણ બાળકો શિષ્યવૃત્તિ મેળવતા થાય અને એના બંને મિત્રોની સખત મહેનતથી એ બાળકો પણ આજે આગળ વધી રહ્યા છે। બીજું કે આ શાળાની અંદર તમે જોતા કે તમારા બાળકોને બૂટ, બ્રશ, ટ્યુબ, નીલ કટર, પૈસા બચાવવા માટેના ગલ્લા, દર વખતે આ તમે છાપામાં જોઈ શકો તો 250 ગ્રામના કાજુ દ્રાક્ષના પેકેટો, છતરીઓ, આવું અસંખ્ય વસ્તુઓ અહીંયા વિતરણ કરવાની થાય છે। આપણે આ પ્રસંગે SR પટેલ એન્જિનિયરિંગ કોલેજને પણ ન ભૂલવું જોઈએ। દર વર્ષે લગભગ એક બાળકને 300 થી 350 રૂપિયાની કીટ આપે છે લોકો। બીજું અમારું ઘણું એવું મિત્ર સર વિદ્યાધન એવું છે, બધા ધનો કરતા વિદ્યાધન મુખ્ય છે, કારણ કે તમારી મિલકતમાં ભાગ પડી શકશે।
100 વીઘા જમીન હશે તો 4 દીકરા છે તો 25 વીઘોના ભાગ પડશે, બરાબર. પણ વિદ્યાધન એવું છે, એમાં તમને કોઈ ભાગ પડાવી શકશે નહીં. ચોર ચોરી નહીં શકે, લૂંટાણા લૂંટી નહીં શકે. એટલે ફરીથી કહું છું કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યાધન મુખ્ય ધન છે અને આ ધન મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. રૂપિયા નહીં મેળવ્યું તો ચાલશે, પણ જ્ઞાન મેળવજો બધા. એવું સરસ આશીર્વાદ બાપાએ આપ્યા. હવે આપણે બાપાના વરદ હસ્તે આપણા દીકરા દીકરીઓને ડ્રેસનું ગણવેશનું વિતરણ કરાવીએ. પૂરા કંબોઈ એમને ખૂબ સેવા કરી અને હરિનગર અંદર હરિપુર બાપુના આશીર્વાદથી હરિ એટલે ભગવાન તુલ્ય કહેવાય એવા હરિનગર પ્રાથમિક શાળા અંદર અમારા દિલમભાઈ આચાર્ય સાહેબ અને તેમનો સ્ટાફ ખરેખર આ હરિનગરને કેટલા વખતના કરતા ઓછા છે સાહેબ, ખરાબ વગેરે છે. અને આજુબાજુના જે તમામ જે અમારા સેવક સમાજ છે એ પણ ખૂબ સુખી બને અને શિક્ષણ બધે ખૂબ ભાગ મૂકજો. શિક્ષણ છે સાહેબ, શિક્ષણમાં ભાગ પડતા નથી. તમારે જમીન 100 વીઘા છે તો 4 ભાઈ છે તો 25 વીઘા જમીન, એટલે બાળકોને શિક્ષણ આપો, ભેગા સંસ્કાર પણ આપજો. એટલું શિક્ષણ તો કામ આવતું નથી. તમે કેના બાળકો છો, તમે કોણ છો, ક્યાં બેઠા છો, એ ખૂબ વિચાર કરવાનો. અને પરમાત્મા આપ્યું છે એનાથી વિશેષ કોઈ મળતું નથી. આપણે આયા હતા શું લઈને આવ્યા છો? કશું લઈને નથી આવ્યા. જશો તારે પુણ્યને પાપ લઈ જવાના છીએ. એટલે અહીંયા આવ્યા પછી મારું ભેગું કર્યું છે. એટલે હાથે તો સાથે તમે જો જેવડા બધા ત્યારે આપણે હાલે આપણે યાદ કરીએ રોટલો જેડાવવાનો. આ વિસ્તારમાં ગમે તો નીકળતા રોટલો જેડાવવા ખવડાવતા. એટલે હરિપુર બાપુના આશીર્વાદથી આ ખૂબ આ સ્કૂલ ખૂબ ફાળે ફૂલે, ખૂબ આગળ વધે. અને અમારે પત્રિકા ઉંપરીજી મહારાજને વધાર્યા છે. ઉંપરી મહારાજ અમારે પાદર શિવાલયની પૂજા કરે છે, પોતે હાલ ડૉક્ટર છે અને ખૂબ સામે કાર્ય કરે છે અને શિક્ષણ પ્રેમી છે. એટલે મેં અમારે ગમે કાર્યક્રમને બોલાવી લઈએ છીએ હાજર રહી પોતે. એટલે આ હરિનગર ખૂબ આગળ વધે, પ્રગતિશીલ બને અને બાળકો ખૂબ ભણો અને આગળ વધો. અમે અમારા ખરી તરફથી તમારે ગમે ત્યારે જરૂર પડે તો અમે આપણા સાથે છીએ અને સાથે કામ રહીશું. હરિનગર ને આપણું અમારું ગામ છે અને ખૂબ પરમાત્મા સુખી રાખે અને ગામ ખૂબ સૌથી હરિનગર તો બાપુના આશીર્વાદ ખૂબ સુખી છે અને કાયમ સુખી રહે એવા હરિપુર બાપુના આશીર્વાદ બોલો કે ઉપરજી મહારાજ કી